હું ઝાટિયા રિંકલ. મારો સેમિનારનો આજનો ટોપિક છે કોઠારી શિક્ષણ પંચ. તો સૌપ્રથમ જોઈએ કે પંચની નિમણૂક. તો પંચની નિમણૂક ક્યારે થઈ? તો કે 14 જુલાઈ 1964માં પંચની નિમણૂક થઈ. આ પંચના અધ્યક્ષ કોણ હતા? તો કે પ્રોફેસર DS કોઠારી. પંચનું બીજું નામ તો કે કોઠારી કમિશન અથવા રાષ્ટ્રીય શિક્ષણ પંચ. આ પંચના સભ્યો તો કે અધ્યક્ષ અને અન્ય 14 સભ્યો હતા. અધ્યક્ષ એટલે કે પ્રોફેસર DS કોઠારી અને અન્ય 14 સભ્યોમાં 9 ભારતીય હતા અને 5 વિદેશી શિક્ષણ શાસ્ત્રીઓ હતા. હવે આપણે પંચની ભલામણો જોઈએ તો પહેલી ભલામણ હતી કે શિક્ષણ અને રાષ્ટ્રીય ધ્યેયો. તેમાં શિક્ષણ અને ઉત્પાદન તો કે વિજ્ઞાન શિક્ષણ અને કાર્યાનુભવ શિક્ષણનો અંતર્ગત ભાગ બનાવવો જોઈએ. માધ્યમિક શિક્ષણને વ્યવસાયિક સ્વરૂપ આપવું જોઈએ. ઉચ્ચ શિક્ષણમાં કૃષિ અને ટેકનોલોજી શિક્ષણ પર ભાર મૂકવો જોઈએ. બીજું છે સામાજિક અને રાષ્ટ્રીય એકતા. તો કે રાષ્ટ્રીય ચેતના અને એકતાને પ્રોત્સાહિત કરવા સમાન શાળા પદ્ધતિ અપનાવવી જોઈએ. બધા વિદ્યાર્થીઓ માટે સામાજિક તથા રાષ્ટ્રીય સેવા ફરજિયાત બનાવવી જોઈએ. માતૃભાષાને શાળા અને કોલેજ કક્ષાએ શિક્ષણનું માધ્યમ બનાવવું જોઈએ. અખિલ ભારતીય શિક્ષણ સંસ્થાઓમાં અંગ્રેજીને શિક્ષણના માધ્યમના રૂપમાં ચાલુ રાખવું જોઈએ. શાળા કક્ષાએ અંગ્રેજીનું શિક્ષણ ચાલુ રાખવું. હિન્દીને કડીરૂપ ભાષાનું સ્થાન આપવું. ત્રીજું છે શિક્ષણ અને પ્રજાતંત્રની દ્રઢતા. તો કે 14 વર્ષની ઉંમર સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું. જાતિ, લિંગ, વર્ગ, સ્થિતિ કે ધર્મના ભેદભાવ વિના સૌને માટે શિક્ષણ આપવું. માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણનો વ્યાપ વધારવો. ચોથું છે શિક્ષણ અને આધુનિકરણ. તો કે આધુનિકરણ માટે ટેકનોલોજી અપનાવી. સામાન્ય વ્યક્તિના શૈક્ષણિક સ્તરને ઊંચું લઈ જવું. શિક્ષણ દ્વારા યોગ્ય દ્રષ્ટિકોણ તથા માન્યતાઓનો વિકાસ કરવો. શિક્ષણ દ્વારા સ્વતંત્ર અધ્યયન, સ્વતંત્ર વિચારો અને સ્વતંત્ર આદતોનું ઘડતર કરવું. પાંચમું છે સામાજિક, નૈતિક તથા આધ્યાત્મિક મૂલ્યોનો વિકાસ. તો કે બધી શૈક્ષણિક, સામાજિક અને આધ્યાત્મિક માન્યતાઓના શિક્ષણની વ્યવસ્થા કરવી. પ્રાથમિક સ્તરે આ માન્યતાઓનું શિક્ષણ વાર્તાના માધ્યમથી આપવું. યુનિવર્સિટીઓમાં તુલનાત્મક ધર્મ નામનો વિભાગ સ્થાપવો. બીજી ભલામણ હતી કે શિક્ષકોનો દરજ્જો. તો કે શિક્ષકોનો પગાર. શિક્ષકોનો પગાર નિર્ધારિત કરવો. સરકારી અને બિન સરકારી શાળાઓના શિક્ષકોનું પગાર ધોરણ સમાન બનાવવો. નિવૃત્તિના લાભો જણાવવા. શિક્ષિકાઓની નિમણૂકને પ્રોત્સાહન આપવું. રાષ્ટ્રીય પુરસ્કાર યોજના નિર્ધારિત કરવી. ત્રીજું હતું શિક્ષક પ્રશિક્ષણ. તો કે સેવા વિસ્તરણ વિભાગની સ્થાપના કરવી. બીજું તો કે રાજ્ય શિક્ષણ બોર્ડની સ્થાપના કરવી કે જે તમામ સ્તરના શિક્ષકોને તાલીમ આપે. પ્રાથમિક શાળાના શિક્ષકોની તાલીમનો ગાળો 2 વર્ષનો રાખવો. માધ્યમિક શાળાના શિક્ષકોની તાલીમનો ગાળો પહેલાં 1 વર્ષ પછી 2 વર્ષનો કરવો. તાલીમી કોલેજોના પ્રાધ્યાપકો પાસે 2 સ્નાતકોત્તર ઉપાધિઓ હોવી જોઈએ. તાલીમમાં યોગ્ય પદ્ધતિ, શિક્ષણ સામગ્રી, સાધનો, સંશોધનો પૂરા પાડવા. ચોથી ભલામણ હતી કે શિક્ષણમાં સમાન તકો. શિક્ષણનો સામાજિક ઉદ્દેશ શિક્ષણ પ્રાપ્ત કરવાની તકોમાં સમાનતા લાવવાનો છે, જેથી પછાત અથવા અલ્પ અધિકારવાળા વર્ગના લોકો પોતાની સ્થિતિ સુધારવા માટે શિક્ષણનો એક સાધનના રૂપમાં ઉપયોગ કરે. એમાં પહેલું હતું મફત શિક્ષણ. તો કે ચોથી પંચવર્ષીય યોજનામાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ મફત કરવું. 5મી પંચવર્ષીય યોજનાના અંત સુધીમાં નિમ્ન માધ્યમિક શિક્ષણ મફત કરવું. 5મી પંચવર્ષીય યોજનાના અંતથી 10 વર્ષના ગાળામાં ઉચ્ચતર માધ્યમિક તથા કોલેજ શિક્ષણને યોગ્ય ગરીબ વિદ્યાર્થીઓને મફત શિક્ષણ આપવું. બીજું છે શિક્ષણના ખર્ચમાં ઘટાડો કરવો. તો કે પ્રાથમિક શાળાઓના બાળકોને પાઠ્યપુસ્તકો તથા લેખન સામગ્રી મફત આપવી. માધ્યમિક શાળાઓ, કોલેજ તથા યુનિવર્સિટીઓમાં પુસ્તક ગૃહોની વ્યવસ્થા કરવી જ્યાંથી બાળકોને પાઠ્યપુસ્તકો આપવામાં આવે. યોગ્ય વિદ્યાર્થીઓને પુસ્તકો ખરીદવા શિષ્યવૃત્તિ આપવી. ત્રીજું હતું શિષ્યવૃત્તિની જોગવાઈ. તો કે શિક્ષણના તમામ સ્તરે શિષ્યવૃત્તિની જોગવાઈ કરવી. આર્થિક મૂંઝવણના કારણે કોઈ વિદ્યાર્થી અભ્યાસ છોડી ન દે તેનો ખ્યાલ રાખવો. પ્રાથમિક સ્તરે 2.5%, માધ્યમિક સ્તરે 15%
અને સ્નાતક કક્ષાએ 25% તથા અનુસ્નાતક કક્ષાએ 25% વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવી. ચોથું હતું શિષ્યવૃત્તિની યોજના. તો કે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિની યોજનાનો વિસ્તાર કરવો. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એટલે કે યુજીસી દ્વારા વિશ્વવિદ્યાલય શિષ્યવૃત્તિની યોજનાનો પ્રારંભ કરવો. વ્યવસાયિક શિક્ષણ પ્રાપ્ત કરનાર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને 30% અને કોલેજ સ્તરે 50% વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવી. ઋણ છાત્રવૃત્તિની જોગવાઈ કરવી. વિદેશમાં શિક્ષણ પ્રાપ્ત કરનાર 500 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવી. પાંચમી ભલામણ હતી શાળા શિક્ષણનો વિસ્તાર. તો કે પૂર્વ પ્રાથમિક શિક્ષણનો વિસ્તાર. તો કે દરેક રાજ્યમાં રાજ્ય શિક્ષણ ભવન પૂર્વ પ્રાથમિક શિક્ષણના વિસ્તાર માટે એક કેન્દ્ર સ્થાપવું. પ્રત્યેક જિલ્લામાં પૂર્વ પ્રાથમિક શિક્ષણના વ્યાપ માટે એક કેન્દ્ર સ્થાપવું. તેના મુખ્ય કાર્યો પૂર્વ પ્રાથમિક શિક્ષકોને તાલીમ આપવી અને તેમના અધ્યાપન કાર્યનું નિરીક્ષણ કરવાનું રહેશે. પૂર્વ પ્રાથમિક શાળાઓ શરૂ કરવા ઉદાર સહાયતા આપવી. પૂર્વ પ્રાથમિક શાળાના કાર્યક્રમોમાં માત્ર જ્ઞાનેન્દ્રિય શિક્ષણ ન આપતા શારીરિક ક્રિયાઓને પણ સ્થાન આપવું. બીજું હતું પ્રાથમિક શિક્ષણનો વિસ્તાર. તો કે 5 વર્ષ મફત પ્રાથમિક શિક્ષણ આપવું. 6 થી 11 વય જૂથના પ્રત્યેક બાળકને 1 માઇલ અને 11 થી 14 વય જૂથના દરેક બાળકને 3 માઇલથી વધુ અંતરે પગે ચાલીને જવું ન પડે તેવો પ્રબંધ કરવો. મજૂરી કરતા બાળકોને અક્ષર જ્ઞાન વર્ગો શરૂ કરવા. ત્રીજું હતું માધ્યમિક શિક્ષણનો વિસ્તાર. તો કે નીચલી માધ્યમિક કક્ષાએ સમજાવટ અને સ્વપસંદગીના ધોરણે અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ સ્પષ્ટ નિયંત્રણ દ્વારા વિદ્યાર્થી પ્રવેશનું નિયમન કરવું. માધ્યમિક કક્ષાએ શિક્ષણમાં સમાનતા લાવવાનો પ્રયત્ન કરવો. જિલ્લા કક્ષાએ શિક્ષણમાં માધ્યમિક શિક્ષણના પ્રચાર માટે તંત્ર ઊભું કરવું. 10 વર્ષના ગાળામાં યોજનાઓનું અમલીકરણ કરવું. ચોથું હતું માધ્યમિક શિક્ષણનું વ્યવસાયીકરણ. તો કે માધ્યમિક શાળાઓનું વ્યવસાયીકરણ કરવું. માધ્યમિક શાળાઓનું વ્યવસાયીકરણ કરવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે આર્થિક સહયોગ આપવો. 1986 સુધીમાં માધ્યમિક સ્તરે વ્યવસાયિક શિક્ષણ મેળવનારની સંખ્યા લગભગ 20%એ પહોંચાડવી. 14 વર્ષની ઉંમર સુધીના બાળકોને ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં પ્રવેશ આપવો એટલે કે ITI. ટેકનિકલ શાળાઓમાં ભણાવવાના અભ્યાસક્રમોનો વિસ્તાર કરવો. ગ્રામીણ કક્ષાના બાળકો કે જેમણે ધોરણ 7 પછી અભ્યાસ છોડી દીધો હોય તેવી બાળાઓને ગૃહ વિજ્ઞાન તથા સામાન્ય શિક્ષણની જોગવાઈ કરવી. 1986 સુધી માધ્યમિક કક્ષાએ વ્યવસાયિક શિક્ષણ મેળવનારાઓની સંખ્યા 50% સુધી પહોંચાડવી. છઠ્ઠી ભલામણ હતી શાળાનો અભ્યાસક્રમ. તો એમાં પહેલું હતું નિમ્ન પ્રાથમિક સ્તર એટલે કે ધોરણ 1 થી 4. એક ભાષા હશે માતૃભાષા કે પ્રાદેશિક ભાષા. બીજું હશે ગણિત પર્યાવરણ ધોરણ 3માં અને 4માં વિજ્ઞાન તથા સામાજિક અધ્યયનનું શિક્ષણ. સર્જનાત્મક પ્રક્રિયાઓ કાર્યાનુભવ સ્વાસ્થ્ય શિક્ષણ આ બધા ધોરણ 1 થી 4નો અભ્યાસક્રમ હશે. ઉચ્ચતર પ્રાથમિક શિક્ષણ એટલે કે ધોરણ 5 થી 7 તો એનો અભ્યાસક્રમ જોઈએ તો કે 2 ભાષા હશે માતૃભાષા અથવા પ્રાદેશિક ભાષા અને હિન્દી અથવા અંગ્રેજી. ગણિત હશે વિજ્ઞાન સમાજશાસ્ત્ર કલા કાર્યાનુભવ તથા સમાજ સેવા શારીરિક શિક્ષણ નૈતિક મૂલ્યોનું શિક્ષણ. નિમ્ન માધ્યમિક સ્તર એટલે કે ધોરણ 8 થી 10 તો કે 3 ભાષા અહિન્દી ભાષી રાજ્યોમાં માતૃભાષા અથવા પ્રાદેશિક ભાષા ઉચ્ચ અથવા નિમ્ન સ્તરની હિન્દી ઉચ્ચ અથવા નિમ્ન સ્તરની અંગ્રેજી આવી રીતના 3. જ્યારે હિન્દી ભાષી રાજ્યોમાં માતૃભાષા અથવા પ્રાદેશિક ભાષા અંગ્રેજી અને હિન્દી સિવાય કોઈ એક ભારતીય ભાષા ગણિત વિજ્ઞાન સમાજશાસ્ત્ર કાર્યાનુભવ અને સમાજ સેવા શારીરિક શિક્ષણ નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોનું શિક્ષણ. ચોથું હતું ઉચ્ચતર માધ્યમિક સ્તર એટલે કે ધોરણ 11 થી 12. કોઈ 2 ભાષા કોઈ એક આધુનિક ભારતીય ભાષા કોઈ એક વિદેશી ભાષા તથા કોઈ શાસ્ત્રીય ભાષા. કોઈ 3 વિષયો હશે. એક બીજી ભાષા હશે બીજું ઇતિહાસ કે ભૂગોળ કે અર્થશાસ્ત્ર કે તર્કશાસ્ત્ર કે મનોવિજ્ઞાન કે સમાજશાસ્ત્ર કે કલાશાસ્ત્ર કે રસાયણશાસ્ત્ર કે ગણિત કે જીવવિજ્ઞાન કે ભૂગર્ભશાસ્ત્ર કે ગૃહ વિજ્ઞાન કે ગણિત.
ત્રીજો વિષય છે કાર્યાનુભવ અને સમાજ સેવા, ચોથું શારીરિક શિક્ષણ, પાંચમું કલા અને શિલ્પ, છઠ્ઠું નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોનું શિક્ષણ. ત્રિભાષી સૂત્ર આપવામાં આવ્યું. માતૃભાષા યા પ્રાદેશિક ભાષા, સંઘની રાજભાષા યા સહરાજભાષા. એક આધુનિક ભારતીય યુરોપિયન ભાષા જે વિદ્યાર્થી દ્વારા પસંદ ન કરાઈ હોય કે શિક્ષણનું માધ્યમ ન હોય. સાતમી જોગવાઈ હતી શાળા સંચાલન અને નિરીક્ષણ. તો કે શૈક્ષણિક સુધારણાની શરૂઆત અને તેમાં ગતિશીલતા લાવવા નિરીક્ષકો અને પ્રશાસનથી સહાનુભૂતિપૂર્ણ તથા ક્રિયાશીલ પ્રણાલી આવશ્યક છે. નિરીક્ષણને ઉપયોગી બનાવવા રાજ્ય શિક્ષણ વિભાગનું પુનર્ગઠન કરવું. વિદ્યાકીય વહીવટી પાંખો અલગ બનાવી. શાળા સંકુલ વિચારને આ પરિપ્રેક્ષ્યમાં કાર્યાન્વિત કરવો. વિભાગીય અધિકારીઓને સેવાકાલીન પ્રશિક્ષણ આપવું. શિક્ષણ પ્રશિક્ષણ અભ્યાસક્રમ તેમજ પાઠ્યપુસ્તક સુધારણા નિર્દેશન. મૂલ્યાંકન કાર્યક્રમ સંબંધી ખોજ અને તેની દેખરેખ માટે શિક્ષણ વિભાગમાં એક નવો શૈક્ષણિક ખંડ ઊભો કરવો. આઠમી જોગવાઈ હતી શિક્ષણ પદ્ધતિઓ નિદર્શન અને મૂલ્યાંકન. તો કે એમાં પહેલું હતું શિક્ષણ પદ્ધતિઓ અને પાઠ્યપુસ્તકોમાં સુધારો. તો કે શિક્ષણ પદ્ધતિમાં કેવી રીતના સુધારો? તો કે શિક્ષણ પદ્ધતિમાં લચીલાપણું તથા ગતિશીલતાને સ્થાન આપવું જોઈએ. શિક્ષણમાં ગતિશીલતા લાવવા માટે શિક્ષકોમાં પહેલ કરવાની વૃત્તિ, પરીક્ષણ તથા સર્જનાત્મકતાના ગુણોનો વિકાસ કરવો. નવી શિક્ષણ પદ્ધતિઓના પ્રવાહ માટે નવા અભ્યાસક્રમો, વર્કશોપ, પ્રદર્શનો, પરીક્ષકો, વિચાર સંમેલનો, સેમિનાર વગેરેનું આયોજન કરવું. પાઠ્યપુસ્તકોમાં સુધારો કઈ રીતે? તો કે રાષ્ટ્રીય સ્તરે પાઠ્યપુસ્તકોની રચના કરવા માટેનો એક વિસ્તૃત કાર્યક્રમ ઘડવો. પાઠ્યપુસ્તકોના લેખન માટે દેશભરમાં વિદ્વાનોને પ્રોત્સાહિત કરવા. રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન તથા પ્રશિક્ષણ પરિષદ NCERTના પગલે અનેક ક્ષેત્રોમાં પણ પુસ્તકોનું નિર્માણ કરવામાં આવે. પ્રત્યેક રાજ્યમાં પાઠ્યપુસ્તક સંરચના માટે એક વિશિષ્ટ સમિતિ બનાવવામાં આવે. પાઠ્યપુસ્તક સંરચના તથા મૂલ્યાંકન કાર્ય રાજ્ય શિક્ષણ વિભાગની ફરજ ગણાશે. બીજું હતું પ્રાથમિક સ્તરે માર્ગદર્શન. તો કે પ્રાથમિક શાળાઓમાં નિમ્ન સ્તરથી માર્ગદર્શન સેવાનો પ્રારંભ કરવો. પ્રાથમિક શાળાના શિક્ષકોને પ્રશિક્ષણ કાર્યક્રમ સમયે માર્ગદર્શનથી માહિતગાર કરવામાં આવે. વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓને વિષય પસંદગી કરવામાં સહાયતા કરવામાં આવે. ત્રીજું હતું માધ્યમિક સ્તરે માર્ગદર્શન, એટલે કે તમામ માધ્યમિક શાળાઓને માટે માર્ગદર્શન કાર્યક્રમ તૈયાર કરવામાં આવે. 10 માધ્યમિક શાળાઓ માટે સલાહકાર નીમવામાં આવે. પ્રત્યેક જિલ્લામાં ઓછામાં ઓછી એક શાળામાં તો માર્ગદર્શનનો વિસ્તૃત કાર્યક્રમ અમલી બને. માધ્યમિક શાળાના શિક્ષકોને પ્રશિક્ષણ કાર્યક્રમ વખતે માર્ગદર્શન સેવાઓથી માહિતગાર કરવામાં આવે. ચોથું હતું મૂલ્યાંકન. મૂલ્યાંકનના નવીન દ્રષ્ટિકોણ મુજબ લેખિત પરીક્ષાઓમાં સુધારો કરવામાં આવે. વિદ્યાર્થીઓના વિકાસના વિવિધ પાસાના મૂલ્યાંકન માટેની વિવિધ પદ્ધતિઓ પરીક્ષાઓનો પ્રયોગ કરવામાં આવે. પ્રાથમિક કક્ષાએ લેખિત કસોટી સિવાય મૌખિક તથા નિદાનાત્મક પરીક્ષાનો પ્રયોગ કરવામાં આવે. સંગ્રહિત માહિતી પત્રકના ઉપયોગ કરવામાં આવે. પ્રાથમિક સ્તરને અંતે એક બાહ્ય પરીક્ષા લેવામાં આવે. વસ્તુલક્ષી કસોટીઓ બનાવવી. આંતરિક મૂલ્યાંકનનો વ્યાપ વધારવો. પછી 9મી ભલામણ હતી ઉચ્ચ શિક્ષણ, એટલે કે રાષ્ટ્રીય શિક્ષણ પંચે વિશ્વવિદ્યાલયોના કાર્ય સંબંધી નીચે પ્રમાણે ભલામણો કરી છે. એટલે કે વરિષ્ઠ વિદ્યાલયોનો વિકાસ કરવામાં આવે, વિશ્વવિદ્યાલયો અને કોલેજોમાં સુધારો કરવામાં આવે, શિક્ષણમાં સુધારો કરવામાં આવે, મૂલ્યાંકન કાર્યોમાં સુધારો કરવામાં આવે, શિક્ષણનું માધ્યમ સુધારવામાં આવે, વિદ્યાર્થી પ્રવેશ પદ્ધતિ સુધારવામાં આવે, નવી યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવે. 10મી ભલામણ હતી કૃષિ શિક્ષણ. તો તેમાં કૃષિ વિશ્વવિદ્યાલયની સ્થાપના કરવામાં આવે. કૃષિ કોલેજ, કૃષિ પોલિટેકનિક અને વિશ્વવિદ્યાલયમાં કૃષિ શિક્ષણ જેવા વિષયો તેમાં આપેલા છે. 11મી ભલામણ હતી વ્યવસાયિક, ટેકનિકલ અને ઇજનેરી શિક્ષણ.
તો કે ઉદ્યોગીકરણને સફળ બનાવવા માટે પ્રશિક્ષિત વ્યક્તિઓની જરૂર છે. આ માટે પંચે વ્યવસાયિક, ટેકનિકલ અને ઇજનેરી શિક્ષણના સંદર્ભમાં અમુક વિચારો રજૂ કર્યા હતા. 12મી ભલામણ હતી વિજ્ઞાનનું શિક્ષણ. પંચે વિજ્ઞાન શિક્ષણ ઉપર ખૂબ ભાર મૂક્યો છે. વિજ્ઞાન અને ગણિતના અનુસ્નાતક અભ્યાસક્રમનું સ્તર ઊંચું લાવવામાં આવે. ઉચ્ચ અભ્યાસ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવે. અધ્યાપકોને 2 કે 3 વર્ષની મુદત માટે નિમણૂક આપવામાં આવે. વિદેશમાં વસતા ભારતીય વૈજ્ઞાનિકોને વિશ્વવિદ્યાલય અનુદાન પંચ ભારતમાં આવવા નિમંત્રણ આપવામાં આવે. ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રમાં પ્રાયોગિક કાર્યની મહત્વ આપવામાં આવે. વિજ્ઞાનના વિષયોના વિદ્યાર્થીઓને આંકડાશાસ્ત્રનું સામાન્ય જ્ઞાન આપવામાં આવે. વિજ્ઞાન અને ટેકનિકલને શિક્ષણ પ્રણાલીનું અભિન્ન અંગ બનાવવામાં આવે. 2 વર્ષના એમએસસીના અભ્યાસક્રમ ઉપરાંત 1 વર્ષનો કે તેથી ઓછા ગાળાનો કોઈ વિશેષ અભ્યાસક્રમ આપવો, જે વર્તમાન વૈજ્ઞાનિક, ઔદ્યોગિક તથા અન્ય જરૂરિયાતો સંતોષી શકે. વિજ્ઞાનના શિક્ષણ માટે ગ્રીષ્મ સંસ્થાઓની વ્યવસ્થા કરવામાં આવે, જેમાં શાળા, કોલેજ, વિદ્યાલયના શિક્ષકોને આમંત્રણ આપવામાં આવે. આનાથી દેશના વિજ્ઞાન શિક્ષણમાં મહત્વપૂર્ણ સુધારો લાવી શકાય. 13મી જોગવાઈ હતી પ્રૌઢ શિક્ષણ, એટલે કે નિરક્ષરતા નિવારણ, અવિરત શિક્ષણ, પત્રાચાર, અભ્યાસક્રમ, પુસ્તકાલય, પ્રૌઢ શિક્ષણમાં વિશ્વવિદ્યાલયોનું કાર્ય, પ્રૌઢ શિક્ષણ સંચાલન અને સંગઠન જેવા વિષયોનો પ્રૌઢ શિક્ષણની જોગવાઈની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. થેન્ક યુ.